અમદાવાદની 7th ડે સ્કૂલ જેવી ઘટના સુરતમાં બની। ધોરણ 12ના વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થીએ હુમલો કર્યો। શેઠ ધનજી શાહ રુસ્તમજી ઉમરીગર મેમોરિયલ શાળાનો આ બનાવ છે। શાળામાં સામાન્ય બોલાચાલી થતા રોડ પર સળિયા વડે હુમલો થયો। ધોરણ 12ના વિદ્યાર્થીને હાથ અને માથાના ભાગે ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી સળિયો લઈ શાળાએ પહોંચ્યા। હુમલો કરનાર વિદ્યાર્થી સામે કડક કાર્યવાહીની માંગ કરાઈ છે। શાળામાં ચાલતા કન્સ્ટ્રક્શનના કામ પરથી વિદ્યાર્થીએ આ સળિયો લીધો। ઘટનાની જાણ થતાં પોલીસે શાળાએ દોડી આવી અને તપાસ કરી। આ ઘટના અંગે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ હાલ મોબાઈલમાં ક્રૂરતા વધે તેવી ગેમ્સ રમે છે, જેની અસર તેમની માનસિકતા પર પડે છે। હવે શિક્ષકો અને માતા પિતા બંને જાગવાની જરૂર છે। એનો ઝઘડો પાછો બીજા જે છોકરા માર્યું ને તેનો બીજા લોકોની સાથે ઝઘડો મારા છોકરા સાથે ઝઘડો થયો જ નથી। કાલની વાત કરું તો મારા છોકરા સાથે સેટ બી ઝઘડો થયો નથી। તમે જો તો એને આખા સ્કૂલમાં કેમેરામાં બી જોઈ શકો છો। મારા છોકરા સાથે ઝઘડો થયો નથી। મારા છોકરાને તો ખાલી એ આગળથી ટાર્ગેટ કરી રાખેલો છે। સરને કહેવું કે સર આઈડિયા આ વસ્તુ તમારા સ્કૂલમાં ઘટના બનેલી છે, આ બહુ ગંભીર કહેવાય છે। મારા છોકરો અહીંયા જુનિયર કેજીથી ભણે છે। આજે લગભગ 14 વર્ષ થઈ ગયા મારા છોકરો અહીંયા ભણે છે, પણ એવી કોઈ સ્કૂલવાળા બી સ્કૂલનો રિસ્પોન્સ બી સારો જ છે। અમે નાની પાટા ટ્રસ્ટી બી અમારી સાથે બેઠેલા છે, પણ આ ઘટના બહુ ગંભીર કહેવાય છે। અને મા બાપ જાતે ને તો મારા ઘરે કાલે આવીને મારા છોકરાને બી મળી જશે કે ભાઈ શું થયું તમારા છોકરાને। મળવા બી નથી આવ્યો અને ફોન બી નથી આવ્યો। સુરતના ઉમરા વિસ્તારની ઉમરીગર શાળામાં એક વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે આવી છે। વાલીઓ પણ શાળાએ પહોંચ્યા હતા। કડક કાર્યવાહીની માગણી છે। શિક્ષણ મંત્રી આપણી સાથે છે। સાહેબ, આ ઘટના બની છે અમદાવાદ પછી સુરતમાં આ ઘટના બની છે, શું તકેદારી રાખવી જોઈએ અને કઈ રીતની કાર્યવાહી થશે? અમદાવાદની 7th ડે સ્કૂલની અંદર દુઃખદ ઘટના ઘટ્યા પછી શિક્ષણ વિભાગે તો દરેક જિલ્લા શિક્ષણ અધિકારીની શાળાઓમાં દરેક ટ્રસ્ટી આચાર્યશ્રી અને શિક્ષકોએ ધ્યાન રાખવું, તોફાની છોકરાઓ વગેરે એનું ચેકિંગ કરવું જોઈએ અને થઈ રહ્યું છે। પરંતુ બાળકની અંદર આવી માનસિક વિકૃતતા આવી ક્યાંથી, એ મૂળ પ્રશ્ન છે ને એક સામૂહિક ચિંતન છે। ત્યારે પણ મેં કહ્યું તો આ જે ગેમ રમે છે, ગેમની અંદર ચપ્પુ જ મારતો જાય ને એ પોઈન્ટ જીતતો જાય, ગનથી ગોળી મારતો જાય ને પોઈન્ટ જીતતો જાય, તો એના માનસની અંદર આ વિકૃતતા અને એક ક્રાઇમ જનૂન ચડતું હોય છે। તો આવી ગેમથી પહેલાં વાલીઓએ દૂર રાખવા જોઈએ। સામૂહિક રીતે નાના બાળકોથી લઈને અત્યારથી જ્યાંથી જાગ્યા ત્યાંથી સવાર દરેક વાલીઓએ જાગૃત થવું જોઈએ અને દરેક શિક્ષકે જાગૃત થવું જોઈએ। બાળકોને તો હું બહુ હૃદયપૂર્વક નાના ભૂલકાઓને વિનંતી કરું છું, તમે આમાં પડતા નહીં। ક્યાંય ઝઘડા કે આવી ગેમો હોય, મોબાઈલ ગેમોથી દૂર રહેજો। તમે તમારા મા બાપના લાડકા દીકરા દીકરીઓ છો અને માનો કે કોઈને મારીને પણ જીતવાતું નથી, હાર જ થશે। તો સૌ પ્રેમથી એક ભાઈચારાના વૃત્તિથી શાળાઓમાં વર્તન કરે એવું પહેલેથી સલાહ સૂચન અને જ્ઞાન આપવું જોઈએ। ચોક્કસથી હતા શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા। તેમણે સ્પષ્ટપણે એક અપીલ કરી છે કે હવે શિક્ષકોએ અને વાલીઓએ પણ જાગવાની જરૂર છે અને વિદ્યાર્થીઓએ પણ આવા કૃત્ય બનતા અટકે તે માટે કામગીરી કરવાની જરૂર છે તેવી વાત છે તે શિક્ષણ મંત્રીએ કરી છે। કેમેરા પર્સન કેસી વગા સાથે મિત્રો પાપરા ન્યૂઝ કેપિટલ સુરત।